સીતારામને જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે ફરી મારા આજે એક નવા વ્લોગમાં. તો તમે બધે મજામાં હશો એવી હું આશા રાખું છું, અને હું પણ મજામાં છું એકદમ. અને જો અત્યારે વાગવા જાય છે 9:15 અને અમે જમી લીધું છે. અને આવ્યો તો બકાલાવાળો, તો મેં વિચાર કર્યો થોડીક દ્રાક્ષ લઈ લઉં, કેળા લઈ લઉં. તો બકાલાવાળો થોડુંક દ્રાક્ષ ને કેળા લઈ લીધું. એની પાસે દ્રાક્ષ એકદમ મસ્ત ખાટી ખાટી છે, મજા આવે એવી. કેળા તો થોડા કાચા છે પણ મસ્ત ના હે, કેમ કે દ્રાક્ષ બહુ આવે છે હમણાં અહીંયામાં જામનગરમાં. તો બહુ વેચાય છે, બાકી તમને ત્યાં કેવી આવતી હોય ખબર નહીં, કે દ્રાક્ષની સિઝન લાગે કે કોણ જાણે શું હોય, પણ દ્રાક્ષ બહુ જ આવે વેચાવા. અને બીજું એક તો જો આપણા આથણા થઈ ગયા છે રેડી. માસી આવ્યા હતા તે બનાવી ગયા. એટલે કેમેરાનો કલર ઓલો હોય ને બહુ સરખો કલર દેખાય નહીં આમાં, બાકી મસ્તના બન્યા છે, ચાખો કલર દેખાય. આપણા મરચાંના આથણા એકદમ રેડી થઈ ગયા. હજી એમ તો કરવાના છે ને, મિક્સ કરવાના સરખા, એટલે 2 દિવસથી આમાં રહેવા દેવાના છે. 2 દિવસ સુકાવા દીધા હતા, એટલે આજે રેડી થઈ ગયા. આપણે જમવાનું થઈ ગયું છે, તો જમી લીધું છે. અને હું તમને મારા કપડાં બતાવું હમણાં. તો પેલા દ્રાક્ષ ખાતી જાઉં, ધોવાની બાકી પણ એમનું ખાવાનું ચાલુ કરી દીધું હે. આ કુર્તી મેં લીધી કેદી નહીં હે, મેં આજ વિચાર આવ્યો મેં દેખાય તો. અમારે અહીં વેચાવા આવ્યા હતા, તો એક એ કુર્તી લીધી છે, બીજી એક આ લીધી છે, 2 કુર્તી લીધી છે. આ તો દરબારગઢમાંથી હું લઈ આવી. આપણે એ ઓલી છે પંજાબ, મને કલર ગમ્યો તો હું લઈ આવી. કલર મસ્તનો છે એનો, તો પહેરે તો કેવી લાગે ખબર નથી, પણ કલર સારો છે. અને આ તો 2 સિલાઈ થઈ ગઈ છે, આ 2 મને આમાં સિલાઈ બાકી છે હજી. આ મસ્તની છે 2 કુર્તી એકદમ, અને એટલી બધી કંઈ મોંઘી નથી, આપણે સસ્તામાં છે હાવ. એટલે આવું ક્યારેક અમારે વેચવા આવે ને તો મસ્તની વેચાવા આવે, આપણે સસ્તા ભાવમાં મળી જાય એમ, 200-250 રૂપિયામાં એમ. અને છે એકદમ મોંઘા મળી, એટલે આમ હેવી લાગે એમ, દેખાવ લુક હેવીનો હે, પણ એટલી એવી છે નહીં કાંઈ. તો આ 2 કુર્તી હતી, લીધી તો કેદી નહીં હે, પણ આજે હજી દેખાઈ વળી મેં, કાંઈ હતું નહીં કન્ટેન્ટ. અને અમારે જો આ ઢીંગલો બિચારો એકલો સેટિંગ ઉપર કંટાળી જાય. પણ એમાં એવું ટીવી અમારે નવી આવી તો હેઠો ઉતાર્યો ને ટીવી ઉપર હતો પહેલાં. અને કાલ અમારું ટીવી જો નવું આવી ગયું, હમું નહોતું ત્યું ઓલો ડિસ્પ્લેનો વાંધો હતો, તે આખી ટીવી જ નવી આવી ગઈ. અને આ છે મારી બુક, જેમાં હું લખતી હોઉં ઘણું બધું, કે જો કે આમ હિસાબ રાખતા હોય ને બધું. અને મને આવી રીતે શું કહે સુવિચાર ને એવું બધું લખવાની ઘણી ટેવ છે. તો જ્યારે મને ક્યારેક યાદ આવે એટલે હું આ બધું લખતી હોઉં. આમાં સુવિચાર હોય કે પછી કંઈ શાયરી હોય, પછી ઘણા કન્ટેન્ટ એવા હોય કે કોમેડી કન્ટેન્ટ એવું મને બધું આવડે લખતા ને કરતાં, પણ હજી ક્યારેય મેં કન્ટેન્ટ એવું બનાવ્યું નથી. પણ હવે વિચાર છે એવો કે અને એક બીજી વસ્તુ છે એ હજી તમારે થોડુંક ધારવું પડશે જાણવા માટે મહિનો દી પછી, કેમ કે ત્યારે હું તમને કહીશ. અને એટલી મારી 2 વર્ષની મહેનત થોડીક કામ આવી ક્યાંક, એટલે હું તમને જ્યારે એમ એકદમ કન્ફર્મ થઈ જશે, આવી જશે, પછી હું તમને કહીશ કે શું છે એ વસ્તુ. એટલે હવે મેં વિચાર્યું છે કે હું મારા ઓરિજિનલ કન્ટેન્ટ હું બનાવવાનું જો કદાચ ચાલુ કરીશ. અને માઇકને એવું મંગાવ્યું છે ઓનલાઈન, ને સ્ટેન્ડ મંગાવ્યું છે આપણે વિડીયો બનાવવા માટે. તો વિચાર એવો છે કે હવે હું ને અમીર 2 મળીને કંઈક ઓરિજિનલ કન્ટેન્ટ બનાવતા જઈએ અમારે, કેમ કે મને લખતા ને એવું બહુ આવડે, એટલે ક્યારેક એવા કન્ટેન્ટ અસલ મસ્તના બનાવશું. અને એ યુટ્યુબમાંય નાખશું, અને ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં બધેમાંય નાખશું. તો હજી તમે બધા ઇન્સ્ટાગ્રામમાં ન ગયા હોય તો ત્યાં જઈને ફોલો કરી નાખજો. અને અમારા ચેનલમાં સબસ્ક્રાઈબ ન કરી દે તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. અને આ વિડીયો તમારા મિત્રોમાં શેર કરજો, અને લાઈક કોમેન્ટ તો કરતા રહેજો. તો જોશું જો આજનો હું પ્લાન ને આજે વિડીયો એટલો જ બનાવશું, કેમ કે હમણાં કાંઈ એટલું બધું કન્ટેન્ટમાં હોતું નથી. અને કેમ બહુ બહાર જવાનું નથી, પાછું આજે અમીરને મજા નથી એક તો, એટલે એ આજ શરદી જેવું બિચારાને થઈ ગયું છે ક્યારનું.
તો એની જમીને ત્યારની બારે ગયા છે થોડીક બેસવા, અને હું મેં કીધું જમી લઉં પછી કામ કરીશ, પછી હું પણ થોડીક બારે બેસવા જઈશ, અને આપણે આજનું બધું કામ આખો દિવસ હાલ્યા રાખીએ એમનું. તો જોશું આપણે કંઈ વિડીયો પાછો આગળ કંઈક કન્ટિન્યુ કરશું, ભલે ને કાંઈ જ પૂરો કરી નાખશું.